અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ નીચે નર્મદા નદીના કિનારે જાહેરમાં અગાઉ અશોભનીય હરકતો કરતા યુવાનો તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરાતો હોવાની અનેક ફરિયાદોને લઈને શહેર બી ડિવિઝન પોલીસે નિયમોનો ભંગ કરનારને મેમો ફટકાર્યો હતો। અંકલેશ્વર નજીક ગોલ્ડન બ્રિજના નર્મદા નદી કિનારાના વિસ્તારમાં જાહેરમાં અશોભનીય હરકતો, ટ્રાફિક નિયમોનો ભંગ અને બેફામ વાહન ચાલનની સતત મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વિશેષ ડ્રાઈવ હાથ ધરી। પોલીસની કાર્યવાહીને પગલે નિયમ ભંગ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો। સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી। પોલીસના જણાવ્યા મુજબ નર્મદા કિનારો પરિવાર સાથે સમય પસાર કરવા માટેનું લોકપ્રિય સ્થળ હોવાથી શાંતિ, સુરક્ષા અને શિસ્ત જળવાઈ રહે તે માટે પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલુ રાખવામાં આવશે। બી ડિવિઝન પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ, ટ્રાફિક નિયમોનો ભંગ અથવા જાહેર શાંતિમાં વિક્ષેપ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે જેથી સમયસર યોગ્ય કાર્યવાહી થઈ શકે। ભગવાનભાઈ પટેલ, જૂના બરબારા બેટના સરપંચ, અહીંયા ખાસ કરીને શનિ રવિના રોજ જે અમારા ગામનો જે એન્ટ્રી રસ્તો છે ગોલ્ડન બ્રિજ નર્મદા બ્રિજ પર જે દુકાન આવેલી છે, જેના કારણે અહીંયા પુષ્કળ પ્રમાણમાં લોકો સહેલાણીઓ આવન જાવન કરે છે અને ફોર વ્હીલ દ્વારા અમારા ગામનો રસ્તો ચોકઅપ કરી દે છે, જેના કારણે અમારા ગામના લોકોને જવામાં ખૂબ મોટી તકલીફ પડે છે। તેમજ અહીંયા અમારા ગોલ્ડન બ્રિજ પાસે નદી કિનારે જે ફરવા લોકો આવે છે જેમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થતી હોય છે અને અવારનવાર અહીંયા આવા જે લવરિયા બધા આવતા હોય છે જે જાહેર જગ્યા પર ખુલ્લામાં ગમે રંગરંગલા મનાવતા હોય છે, જેના કારણે બહુ મોટું દૂષણ ઉભો થયેલું, જેના અનુરૂપે આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશન સાહેબથી અમને જેના સાહેબ લોકો આવીને અહીંયા જે દૂષણ દૂર કરેલ છે જે બદલ એ લોકો શ્રીનો હું આભાર વ્યક્ત કરું છું।